તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો બ્લોક નંબર 2, જેમાં અમે જીરું વાવ્યું હતું. બ્લોક નંબર 2ની અંદર એ જીરું નથી ઉગ્યું, એટલે બીજી વખત ટ્રેક્ટરની વોણીથી જ વાવી રહ્યા છીએ. અને ટ્રેક્ટરની વોણી કઈ રીતની હાલે છે અને કઈ રીતનું વવાય છે એ વિડીયામાં બતાવશું, તો વિડીયામાં બન્યા રહેજો. અને આ તમે કેરામાં જોઈ રહ્યા છો, જીરું ઉગ્યું જ નથી. ક્યાંક ક્યાંક અમુક છોડ જ જીરાના ઉગ્યા છે, બાકીના જે લીલા છોડ દેખાય એ મગફળીના છોડ છે. તો મિત્રો આગળ આવીને બતાવશું અને વિડીયોની શરૂઆત કરીશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે. અને હું છું રાજેશભાઈ. અને અમારું જીરું બ્લોક નંબર 2ની અંદર નથી ઉગ્યું, કારણ કે એ ઘરનું બિયારણ વાવ્યું હતું અને બિયારણમાં થોડો ઘણો ફોલ્ટ હશે એટલે નથી ઉગ્યું. તો ફરીને વાવી રહ્યા છીએ વોણીએથી. અને આ વખતે મારા ટ્રેક્ટરમાં વોણી જોડાવી છે. મોટા ભાઈને ટાઈમ નહોતો, બીજે જવાનું હતું, એટલે મારા ટ્રેક્ટરમાં વોણી જોડાવી છે. તો મિત્રો બીજી વખત જીરું વાવવામાં કઈ રીતની વોણી હાલે છે અને કઈ રીતનું અમે સેટિંગ રાખ્યું છે, જેમ કે કેરાની અંદર હાવ મીડિયમ જ વોણી પડે, વધારે ન પડી જાય અને જીરું સાંટણીયામાં હાઈ ક્લાસ સરખું સટાતું જાય, એટલા માટે બીજી વખત પણ વોણીએથી જ વાવી રહ્યા છીએ. જો હાથથી સાંટવી અને હાથીનો રપટો કે જે કાંઈ રાપ આપી એમાં હાથથી સાંટેલમાં બહુ મજા ન આવે, એ ખરખું ન પડે, એટલે વોણીએથી જ બીજી વખત વાવી રહ્યા છીએ. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જોઈજો કે કઈ રીતની વોણી હાલે છે અને કઈ રીતનું જીરું પડે છે. તો મિત્રો શેઢે આવી રીતનું સરળતાથી વળી જાય છે અને ધોરીઓ વિખાવા નથી દેવાનો. અને શેઢે જે ક્યારા થોડા બાકી રહી જાય જીરું વાવવામાં, એ હાથથી સાંટી અને કપાળી હાંકી નાખશું, જેનાથી ધોરીઓ પણ વિખાય નહીં અને ક્યારાના ઠેબા પણ ન વિખાય. એ રીતનું વાવેતર કરી રહ્યા છીએ. અને આવી રીતની ઓણી નોર્મલ જ પડવા દેવાની, જેનાથી કેરો પણ સરખો એમનેમ રહે અને પાળા પણ એમનેમ રહે. અને જે વોણીના દાંતા છે એ મેં થોડાક જમીનમાં પડવા દીધા છે, જેનાથી કેરાની અંદર પાં થઈ જાય. અને દાંતાની પાછળ આ બીજો હમાર છે, અને એ હમાર દાંતાના લીટા પૂરી આવે અને પાછલો હમાર જીરુંને દાંટે આવે. અને આ જે પાછળ પત્તો છે સાંટણીયાનો, એ સાંટણીયામાં આવી રીતનું વોણીથી જીરું પડી રહ્યું છે. અને પાછળ જે હમાર છે તે જીરાને દાંટવાનું કામ કરી આવે છે અને કેરો સમતલ કરી આવે. આવી રીતની હાલે છે વોણી. અને વોણીને કંટ્રોલમાં જ રાખવાની, જેનાથી વોણી વધારે ન પડે, એટલે કેરા પણ આપણા ઊંડા ન થઈ જાય અને પાળા પણ મોટા ન થઈ જાય. એટલા માટે કંટ્રોલથી વોણી હાંકવી પડે છે. તો હવે પૂગી ગયું છે પસાટના શેઢા બાજુ, જે અમારું ઘાસ સારો વાવેલ છે એ આવે છે જીરામાં પસાટના કેરા, એટલે કે પસાટની શેઢામાં છે. ત્યાં પણ આવી રીતનું નિરાતે સરળતાથી વાળીને, જેમ પાળાને કેરા વિખાય નહીં એ રીતની ઓણી પાછળ શેઢે પાછી મારી અને હાલતું કરી દઈએ છીએ, એટલે કેરા પણ એમનેમ રહેશે. અને બે શેઢાની શેઢામાં છે એમ લેવાની નથી, ત્યાં હાથથી ઈનાઈ કેરામાં સાટી અને કપાળી ફેરવી દઈશું. અને આવી રીતની જે કેની છે વોણીની ફાંટો, એ પણ થોડોક અંદર રાખ્યો છે અને વધારે પાળો ન સડાવે એ રીતની આંકી રહ્યા છે. તો મિત્રો આવી રીતનો હમાર અને જીરું પણ સાંટણીયામાંથી સટાઈ રહ્યું છે. તો સાંટણીયામાં સટાય તો જીરું એક સરખો દાણો પડે અને ઊંડું પણ ન જાય. ને આ તમે કેરામાં જોઈ રહ્યા છો, બિલકુલ જીરું ઉગેલું દેખાતું જ નથી, ક્યાંક અમુક છોડો જ દેખાય છે. તો એ રીતનું તો જીરું હાલે નહીં અને થાય પણ નહીં. તો આવી રીતના અમુક છોડ છે ને કોક જીરાના દેખાય છે, અને અમુક જે લીલા વધારે મીડિયમ દેખાતા છે એ મગફળીના છોડ છે. અને આ છે વાવેલા કેરા. તો આવી રીતના કેરા પણ કમ્પ્લીટ રહી જાય છે અને જીરું બીજી વખત વવાઈ જાય છે. અને આ બ્લોક નંબર 2ની અંદર હવે 2-3 કેરા જ વાવવાના રહ્યા છે. ત્યાર પછી બ્લોક નંબર 1ની અંદર નિધિનું સાઈન પણ વાવવાનું છે. એ વિડીયોમાં નહીં બતાવી, કારણ કે એ વિડીયોમાં જો બતાવશું તો એમાં ગોળાઈવાળા કેરા છે અને થોડુંક વાળ ગોળને એવું વધારે રહે, એટલે વિડીયો થોડોક લાંબો થઈ જાય. તો મિત્રો આમાં 2 કેરા વાવવાના રહ્યા છે.
અને આવી રીતની હાલે છે મોરણા. તો મિત્રો આવી રીતનું જીરું બીજી વખત વાવી રહ્યા છીએ, કારણ કે બીજું કાંઈ વાવવામાં તો અમારે નો સેટિંગ આવે, કારણ કે પછી પાણી ઘટે, એટલે જીરું પાછું વાવી રહ્યા છીએ. પણ આ જે 12-13 દિવસ જીરાની વાટ જોઈ ઉગવાની એટલું લેટ થાય, અને આ જીરું હવે વવાય છે 5 નંબર, આદેશ 5. તો 5 નંબર જલ્દી ઉગી જાય અને મોડું પણ ઓછું થાય, એટલા માટે 5 નંબર વાવી રહ્યા છીએ. અને બ્લોક નંબર 1ની અંદર પનારાનું 4 નંબર વાવ્યું, ફર્સ્ટ ક્લાસ બહુ સુપર ઉગ્યું છે. અને એમાં નિધિનું સાઈન વાવ્યું છે 4 કિલો. એ નથી ઉગ્યું આની જેમ જ, એ ફરીને વાવવાનું છે. તો એ વિડીયોમાં નહીં બતાવી શકીએ, કારણ કે વધારે વિડીયો લાંબો થઈ જાય. પણ એમાં સાઈન તો ફરીને વાવવાનું છે. અને સાઈન અને બિયારણમાં નિધિનું જે સાઈન હતું એના બિયારણમાં પણ ફોલ્ટ આવ્યો છે કે 15 નંબરનો જે લોટ હતો એ નથી ઉગ્યો, અને 13 નંબરના લોટ અમારે આજુબાજુમાં બધાને વવાણા. એટલા સુપર જીરા ઉગ્યા છે કે એમાં કાંઈ ઘટે નહીં. તો અમારે 15 નંબરનો લોટ જે કાંઈ 4-5 મિત્રએ વાવ્યો એ કોઈને ઉગ્યું જ નથી. તો આવી રીતનું થયું છે નિધિમાં પણ, નિધિનું સાઈન. તો એમાં પણ અમે ફરીને વાવીશું. એટલે આ બ્લોક નંબર 2ની અંદર અને બ્લોક નંબર 1ની અંદર નિધિ આ જીરું થોડુંક લેટ થાય અઠવાડિયું. અને જે 4 નંબર વાવ્યું છે બ્લોક નંબર 1ની અંદર એ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે. તો એ વિડીયોમાં બતાવતા રહીશું, અને આ કેવું ઉગે એ પણ વિડીયોમાં બતાવતા રહીશું. તો આની પછીના વિડીયો તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી તમને અમારા વિડીયો જલ્દી મળી જાય. અને હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.